હાલો આજ છે ને જમવા બનાવીએ બપોર થયા અને છોકરા કે આજ છે ને કે દૂધપાક પૂરી કરવી બધા ઘરમાં દૂધપાક પૂરી ફેવરિટ વસ્તુ દિયાની ફૂલ ફેવરિટ કે દૂધપાક પૂરી બનાવી નાખી જ્યારે અમારે મન થાય ને ત્યારે કહેતી કે દૂધપાક પૂરી એટલે બનાવી નાખવાની ફટાફટ દી અટાણે હે ને જ્યાં દૂધપાક મૂકી દીધો અને આમ પૂરી બને મસ્તી ગરમ ગરમ પૂરી અને દૂધપાક બને ગો વણે મૂકી દીધી હું થપ્પો કરી દીધો અને ઘણીઓ ખરી તોરાઈ લીધી હું હાલો હમણાં પાછું વેકેશન ખુલ્યું ને તે બપોરી કંઈ આ ન દૂધપાક પૂરીને એવી દીધી એના જમવામાં હરખ્યા તે ફટાફટ ટૂંકા કરી નાખા સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે હે ને રૂંઢાના 5 વાગ્યા અને જ્યાં કાઢ્યો અમારા હે ને ઘરના હંભો જ ભર્યો ફૂલ સલો સલ પાણી રૂપારું નીર પાણી વીવું જાય તી હું હાલો હે ને માથા ધોતા આવીએ પાલર પાણી હોય ને તે માથું ધોવાની મજા આવે અને પાછું પાણી વેતું પાણી હતી ટાયાણીનું હાલો લઈ જઈએ ને અને જરાક ટાઢાઢ થઈ જાય તી નવરાવતી આમાં તી જ્યાં સામાન લીધો ભેરો અને જઈએ ને નાવા ધોવાને લુગડા તો પછી મશીનમાં નાખી દઈએ ને તે ધોવાના લુગડા તો ન હોય પણ ખાલી છોકરાઓને ના ટાઢા થઈ જાય રૂપારીથી નવરાવવા જઈએ અને હાવ અડેન પાણી હોય હાવ ભર્યું હોય અવી હારતી કે ના પછી નાવાની મજા આવે ને હડપ થઈ જાય અને પાછું પાણી પાલર હોય ને તે માથું અસલનું હુજણું થઈ જાય રૂપારું ધોરું ફૂલ જીવું હાવ હરવું પડી જાય રૂપારું ઘેર હે ને એટલું છૂટીથી આપણે મજા ન આવે ધોવાની જેવી આ કાઢીએ ધોવાની મજા આવે ને એવી અને આજ ત્યાં માંડવીનું કામ હાલે ત્યાં પણ આજ ત્યાં ખેતરમાં નથી ગઈ કારણ કે ઘરનું કામ હે ને ડૂબતું ઝીણું મોટું વિહાર હંજવારીઓને પોતાનું લુગડા હકેલે લઈએ ને ધોવાય ને સૂકવાઈ જાય ને રાંધે લઈએ ને પાછા છોકરા ઘેર હોય તે આ નોયલું ખાવું ને તે બનાવવામાં હાંજ પડી જાય ને તે કંઈ ટાણું ન રહ્યું તે પાછા મોડું થયું 5 થયા ને હું આજે હાલ નવરાવે ધોવરાવે ત્યાં જા રહ્યું રૂપારું ધોવાય બધું કામ ના થાય તે પછી એને ગાલોના ધોકા માથા ટાઢા થઈ જાય રૂપારી અને છોકરા છે ને ઉભ્યા એને નવરાવે ને પછી ઘેર મોકલે તો નકર આ તો હખાઈ નહીં લઈએ કારણ કે પાણીનું છે ને કાંઠાનું પાછું પાણીની તો ઊંડું પાણી છે અવાર વાહે મેં ભર્યો ને તે ભર્યું ન કરતા અટાણે એટલું પાણી ન હોય ઉતરી જાય અને પાછું પાલર પાણી હાવ રૂપારું હોય વાવેતરું નસલ થઈ જાય છે અવાર ત્યાં હરખ્યા ક્યાં વારે કે વરસના થાય જ પણ ઓછો મેં હોય હાલો અટાણે હે ને 6:30 જેવું થયું અને ભીહુન જ્યાં બધાને બારણે લઈ લીધા અને પાડણા ને ખોડેલી ને એ બધા અહીંયા અઠાણમાં લઈ લીધા પકતાની બહાર અને એ હે ને મારે ગાય હાટું થોડુંક અટાણે તો ગાય ખોડવું ન હોય પછી ગાય પૂરતું એક જ વાઢવાનું હોય તે હું થોડુંક વાઢે અને નાખે દા એની ખોળને નાખીએ ને તો દૂધય મલક કરે અને માંદેરી ઓછી પડે પાછી સાઈડને હમણાં હે ને થેરિયા સે ધોણા ઘણા તી હળલ જેવી હે સારી બહુ ને થારી વાટ જોવે ને ઊભી કે ખોળ લેવે નાખે તી વાટ જોવે પછી નાખીએ ને તી આગળ હે ને થોડુંક વાઢે અને પછી નાખે દા Odonne, ahora pasi odonne. Emma, ahora, Emma.
લખો ને લખો લખો રોવે કે લો લખો 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 દઈ વાત કે ઈ બનાવો કામ કે દઉં કામ કે નહીં બધું કેલા બાય કેસે હે દિયા મને ખાતા કા એમાં સાફ ને સટલું ને પછી સગડી આ લેન જાને ગાડી નાખા ને લીધી એ પણ ગાડી નાખા ને પછી લેની દિયો ભાઈ હે ને ટાઈટ નો બેહે અને બધું પેક થે ને લેસન કરવા બેહે ગો ખાટલામાં ગીરે ગો દેખાતો ઈ ને લેસન કરો દિયા 2 દી પછી વેકેશન ખુલે ને તી લેસન લઈને બેહે ગઈ કે મારે લેસન કરી લેવું આજ રવિવાર થઈ ગયો ને કાલે સોમ ને મંગળ 2 દી રહ્યા તી દિવાળીની બુક હતી ને આખી એની પૂરી કરવાની હે તી લેસન કરાવી દિયો અને યુવી તું કામ કરો ભાઈ એ ઘોડા રમાડે ઘોડા ને પાડોડા ને ઈ જ ચાલુ હોય યુવીન થેગું લેસન હાલો એ હે ને ભીહું જો દવાના ટાણા થતા આવે 5 મિનિટની વાર હે તે ભીહું દોવે લેવ્યું લાઈટ્યું ચાલુ કરી લીધી તબેલાની ને આ બાઈ તા હે ને નાલી ઊભે ગઈ વાંથી લાંબી થે ને હા ધોરિયામાં ઊભે ગઈ ને એ તો ત્યાં લાઈન નાખી દીધી ને તી માદણું નથી થતું નકર હે ને બધું ઓવરફ્લો થાય અને બહાર આવતું બધું માદણું તબેલો ધોઈએ ને તી બધું બહાર આવે જતું એ છે ને લાઈનનો કટકો મોટો નાખી દીધો તી અસલ હરીખું ઉકળામાં બધું પાણી વીયું જાય અને ગાયની નાખી દીધું તી ઈ પણ ખાવા માંડી આ હેઠું નાખી દીધું ઉડાડ નાખ્યું હું શું નાખી દીધું તમારો દીકરો હાજુ અહીંયા ઉડાડે ને ખાઈને આ હે ને નાખીએ જીંજવો તેણી હે ને ભાવે અને માંદું ખોળ ને નાખ્યા રાખીએ ને તો માંદું ઓસેરું પડે તબેલાની લાઈટ રૂપાર એવા અંજવારા પડે જાર રાતી આપણે દોવાન વહેલું મોડું થાય ને સવારે વહેલા દોવાય ને તો એ પર ફૂલ અંજવારું પડે કારણ કે મસ્તીની આખામાં લાઈટ્યું ગોઠવી દીધી હેઠ વાં સુધી મસ્તીનો હાવ નીર પાણી ભર્યું રૂપારું શોખું સણટ જેવું હાવ ઘરને અડીને હાવ ભર્યું રૂપારું પાણી નીર હાવ આ વાસડો હે ને એ ગાય આગલું વેતર વિયાણી ને તારનો જા વાસડો હે તો ઈ મોટો બધો થઈ ગયો 1.5 વર્ષનો તો ઢૂંબડા જેવો રૂપારો કાન તો એવા હે ને મા જેવા અસલના તી તોય રાખ્યો વાસણો જો ને આ એવી ભૂંડીની હે આ ઝીણકી ખે પણ ફૂલ ભૂંડીની હે સીધા આપણે ઊભ્યા હોય ને તો વાહેથી હિંગડા ભરાવે ને મારી દઈએ જા ઢબલી આથી મારવા આવે હાલો હે ને 6 વાગ્યા ને તી બધીની આ પાકડાની રાજદાણ દઈએ ને તી રાજદાણનું ટાણું થઈ ગયું થયું હાલો દે દા કારણ કે પછી મોડું થઈ જાય ને ને ઓલી પાડી એવા હે અને બધું એવા હે તી ઝીણક્યું તો જે કંઈ નથી રાડ્યું નાખતી પણ ઘૂમરા ફેરે ને ઓલી વડી હે ને એ ત્યાં એવા હે ને તી પછી ઘૂમરા ફેરે ને સહકાર નાખવા માંડે હાલો એની દેદા ટાણા હોય ને પાછું નકર હે ને અંધારું થઈ જાય તી ઢાલો ટાણા હે ખાણ દેદા ફટાફટ પાડી ઘૂમરે સડી જાય ને ખાંડનું ટાણું થાય ને એટલે સીધું ઘૂમરે સડવા માંડે ને રાડી સડે એ એક વધારે બધીથી કરે તી હે ને હાલો હું કઈ ખાણ દે દઈએ ને તગારામાં તૈયાર કરી દે ને તી એવું લો દે દઈએ તગારું ભરી લીધું અને હે ને બધાની જા તગારું ભરી અને બધાની નાખી દેદા
એને બાંધ દે. બધી હોય ને બે બે દોફા જેટલા જો ખાંડના તગારા તૈયાર કરી દીધા. કેટલા શિયાળાની બે બે દોથા ખાંડ દે દઈએ એ હે ને રાડ્યું બંધ કરી દઈએ તો રાડ્યું બંધ નથી કરતી. અટાણે હાઈના 9:30 થયા અને અટાણે હે ને અડદિયા બનાવવાનો પ્રોગ્રામ કર્યો. અટાણે પરવારે નિરાયતી કામ થાય તી અટાણે અડદિયા કરવા ને હિયારાના પહેલા અડદિયા બનાવવાના હે તી પછી બધો સામાન ભેરો કરી લીજો અસલનો અને એમાં પહેલા તો હે ને મેન તો અડદનો લોટ હે ને આમાં ખાંડની દરે લીધી રૂપારી ખાંડ દરે લીધી ને આમાં કાજુ ને બદામની ડીશ છે તેની કટિંગ કરતી જાય લોટ હેકતી અને આમાં હોઈટ છે અને આમાં ગુંદ છે અને આમાં ઘી ઘરનું તાજું અસલ ઘી છે તે થોડો ઘણો પેલો હિયારોના થોડો ટાઈડું પડવા માંડ્યું હતી હિયારો વેખવા માંડ્યો તે અડદિયા બનાવી નાખીએ તે હાઈજી નિરાયતી બનાવીએ ને તો અસલ બને નિરાયતી અને દીના તા કામના અડકમાં કંઈ બને નહીં મજા ન આવે તે અસલ અટાણે છે ને નિરાયતી 9:30 જેવું થયું ને હાઈ પરવારે કામકાજ કરે ને એવું આ કામ લીધું અડદનો લોટ લીધો. પછી આ કિલો જેટલો છે ત્યાં 1.5 તાંસી જેટલો થાય. કિલો એક અડદિયા કરવાના છે તેમાં બધું ઘી ને ખાંડ ને બધું કિલો પડે તે ગણાય થઈ જાય. પછી તાજા બનાવે ને ખાય ને મજા આવે. ત્યાં જ કિલો એટલા કરી નાખીએ. માપ હોય ને તો ખાંડ ને નાખવાનું માપ રીએ હોય છે. ઝૂમ કરીને ઘરનું ઘી હોય ને તે હવે એકદમ ફૂલ સુગંધ આવે. સોખું હોય પાછું અને ઘરનું સુગંધ મારે ફૂલ ઘી આવે. ગરમ કરીએ ને અડદના લોટમાં છે જેટામાં ઘી ગરમ થાય ને એટલે બધું હેઠળ અસર થઈ જાય અને પછી આ હે ને ખદડિયું કરવાનું હોય તી એમાં પછી પાછું ગઠીએ તો નાખી દીધું જરાક ઓગળે ને તો ખબર પડે.
અસલનો ઠાવકો ધીરે તાપી હેકાઈ જાય, ધીરે ધીરે હલાવતી જાય અને આ કાજુ ને બદામ છે ને એના કટકા ઝીણા ઝીણા કરવાના છે. ઈ હેકાતો જાય ને તો હું હાલો કર નાખા, બે કામ ભેરા થઈ જાય. લોટ અડધો હેકાવા આવ્યો, થોડો થોડો છે ને રતા મારે તે ફૂલ અસલ લાલ થઈ જાય ને ત્યારે જાઓ થઈ જાય અસલનો. ઘી આખું છે ને હવે સૂટું પડવા માંડે ને ત્યારે લોટ હેકાઈ જાય અસલનો. પછી એમાં ગુંદ દીવાનીમાં તરે નાખવો તો કાં અસલ હોય ને એમાં અસલ ફૂટાઈ જાય લોટમાં ને લોટમાં. થોડુંક ઘી વધારે નખાય તો અલગથી ન તરવો પડે, ગુંદીમાનીમાં તરે ને અસલ થઈ જાય, ફૂટાઈ જાય રૂપારા. અને જા હું હવે રબડી જેવું કરી નાખીએ ને ઘી નાખીએ ને વધારે તો અસલ થાય રદિયા. હેકાતા લોટ ધીરે ગેસી હેકીએ ને તો બહુ વાર લાગે, ફૂલ ન કરે આની ધીરે જ તેપી હેકવાનો હોય લોટની. જા લાલ કલરનો થેકો ને લોટ, પછી એમાં ગુંદ નાખે અને હલાવ નાખવાનું. અને ગુંદ નાખે ને પછી ખાંડ ને ડ્રાયફ્રૂટ ને બધું પછી નાખવાનું તો હે ને સુગંધ આવે એકદમ. અને અટાણે એકદમ એટલે એકદમ આખી ધમધમે નીકળે, બધું રૂપારો એકદમ સુગંધ આવે. અટાણે ઉડિયો જરાક ઝાખેરો એ પણ જા લાલ કલર એકદમ થઈ જાય. આખો ગુંદામાં હે ને ઘીમાં ફૂટાઈ જાય અસલ. ફૂટવાનો અવાજ બંધ ન થાય ને ના સુધી હે ને ગેસ ચાલુ રાખવાનો, નકર પછી કાસો રહી જાય. પછી થોડું ગરમ હોય ને ત્યારે કાજુ બદામ નાખી દેવું. અને ખાંડ તો થોડુંક ઠંડુ પડે ને પછી નખાય, ન કરે ને ખાંડ આખી ઓગળી જાય. જરાક ગરમ પડે ને એટલે ખાંડનો ભૂકો નખાય, જેટલો લોટ નાખ્યો હોય ને એટલી જ ખાંડ નાખવાની. આ હુંટનો ભૂકો હુંટ નાખી દઈએ ને તો ખાંડ વાળો હોય ને તે આપણે શરદી કે ન થાય અને ખાંડ ટાઢી ન લાગે. બધું એમાં નાખી દીધું, બધું મિક્સ કરી નાખ્યું મસાલો એકદમ. સેજ ગરમ હોય ને ખાંડ લોટ હોય ને એટલી જ ખાંડ નાખવાની. આપણી માપી બહુ મીઠા ન કરવા હોય ને તો એનાથી થોડી નાખે તો હે ને બહુ મીઠા થોડું ગરમ હોય ને તારણી
ભૂકો કરી નાખીએ ને ખાંડનો તો અસલ મસ્તીના સીઝન ચાલુ થઈ ને ત્યાં અડદિયા મસ્ત બનેગા, સુપર અડદિયા બનેગા અને ફૂલ મિક્સ કર્યો ને તે ખાંડયામાં એકદમ આપણે અડદિયા બનાવી લીધા અને એ હે ને પેલો પ્રસાદ ભગવાનની ધરે ને પછી ખાયું. તમને અમારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ શેર ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.